જન્મે ને ત્યારથી એ પત્રકાર જ હોય, મારું એવું માનવું છે. એનું કારણ શું છે કે માણસ જન્મજાતથી જિજ્ઞાસુ પ્રવૃત્તિનો હોય છે અને એની દરેક જે ક્ષેત્રમાં એ રસ ધરાવતું હોય એમાં એની જિજ્ઞાસા હોય છે. ધારો કે કોઈ ટેકનિકલ માણસ હોય તો ટેલિવિઝન ને જોઈને એમાં ક્યાંથી આ અવાજ આવે છે અને આની પિક્ચર સારી કઈ રીતે દેખાય છે એને જોવા માંગે છે. એટલે જ્યારે એને પત્રકારત્વ કરવું હોય અને પત્રકારત્વના વિભિન્ન પાસાઓ પણ છે. એમાં કોઈ ટેકનિકલ સાઈડમાં જવા માંગતું હોય અથવા કોઈને લખાણમાં રસ હોય, કોઈને ફોટોગ્રાફીમાં રસ હોય તો ફોટો જર્નલિસ્ટ એવા ઘણા બધા ફોટો જર્નલિસ્ટ છે જેને મોટા મોટા અવાર્ડ પણ મળેલા છે, દેશમાં નામ છે, એમનું નામ પણ થયેલું છે. એટલે એવું કશું નહીં, આપણે આપણી વાતને, લોકોની વાતને, લોકોની ભાષાને, લોકોના સુરને પબ્લિકના વચ્ચે કઈ રીતે પહોંચાડવાનું કામ કરવું છે એ આપણે આવડત અને આપણો રસ ધરાવતું હોય તો જ કરી શકાય. દર્શક મિત્રો, આપના મીડિયા વિશેના વધુ સવાલો તૈયાર રાખો. આપણે એક વિરામ લઈશું. વિરામ